હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ઘરકામને લગતા ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. ક્યારેક શું થાય કે આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવીને, શાકભાજી હોય કે પછી કોઈ પણ કરિયાણાની વસ્તુ હોય, તો આ રીતે જબલા આવતા હોય ને તેમાં, તો તેની ગાંઠ એવી અમુક લોકો ઝીણી મારી દેતા હોય ને એકદમ બારીક કે આપણાથી ખુલે જ નહીં, અને આપણે નખ પણ દુખવા માંડે અને આપણે પછી થેલીને ફાડવી પડે. તો તમને ગાંઠ ખોલવા માટેનો ખૂબ જ સરળ ઉપાય બતાવું છું. આપણે શું કરવાનું, કોઈ પણ એક નાકું હોય ને તેનું કોઈ પણ તમારે લઈ લેવાનું અને તેને આ રીતે વાળતા જવાનું. જો આ રીતે આટી વાળી લેવાની, એકદમ ઝીણી આટી તમે વાળશો ને આ રીતે આખા નાકાની વાળી લેવાની. આ રીતે કર્યા પછી તમે જરાક ઉપરથી આ ખેંચશો ને તો તમારી ગાંઠ ગમે એટલી પણ ઝીણી હશે ને કોઈ પણ જબલામાં કે કોઈ પણ થેલીમાં, તો તરત જ ખુલી જશે. જો આ રીતે ઢીલી થઈ જશે. આટી વાળવાથી જે ગાંઠ હોય ને એ ઉપર આવી જાય ને એકદમ ઢીલી થઈ જાય તેનો નાકો. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને ગમે તો તેને લાઈક કરજો. ત્યાર પછી જો આ રીતના જે મસાલાના બોક્સ આવે છે ને નાના નાના, આપણે ગરમ મસાલાના કે બીજા કોઈ સાંભર મસાલા કે તેના પેકેટ આપણે આ રીતે ફ્રીજમાં એમને રાખીએ ને તો ખૂબ જ ઢોળાઈ જાય મસાલાઓ. તો આપણે ના ભરવું હોય ને તો તેના માટે એક સરસ તેમને પેક કરવાની હું રીત બતાવું છું. તેને શું કરવાનું, જે તેના બંને બાજુના કાગળ છે ને નાના આ રીતે, એ આપણે બંને બાજુના કટ કરી લેવાના કાતરની મદદથી. જો આ બંને કાપી લીધા છે. હવે આપણે તેની સાઈડમાંથી અહીંયાથી આપણે તેને થોડુંક આ રીતે પ્રેસ કરી લેવાનું. જો આ રીતે. ત્યાર પછી આપણે જે આ તેનો ભાગ છે ને તેને આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું. આપણે અંદર પેકેટ છે ને તેમાં આ રીતે પરોવીને આ રીતે જુઓ, તમે વિડીયોમાં જોઈ શકો છો ને એ જ રીતે પહેલાં આ કરવાનું ને પછી આ રીતે ફોલ્ડ કરી અને ત્યાર પછી આપણે આ રીતે પ્રેસ કરી દેશો ને તમે, તો ખૂબ જ સરસ પેકિંગ થઈ જશે. તમારો મસાલો ઢોળાય પણ નહીં. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ત્યાર પછી જો આ રીતે આપણે ક્યારેક મરચાં લઈ આવે ને તો ખૂબ જ તીખા હોય અને આપણે બળતરા થાય, આપણે હાથોમાં કટ કરીએ ને, તો તેના માટે આપણે શું કરવાનું, કોઈ પણ આ રીતે આપણે રાંધતા હોઈએ તેનું તેલ હોય ને કુકિંગ ઓઇલ, તે આપણે 2-3 ટીપા આ રીતે હથેળીમાં નાખવાના અને તેને સરસ આપણે લગાવી દેવાનું પાછળ આંગળી પર ને આ રીતે જુઓ. ત્યાર પછી તમે ગમે એટલા પણ તીખા મરચાં કટ કરશો ને તો તમારે હાથમાં જરા પણ બળતરા નહીં થાય અને કોઈ પણ જાતની તમારી આ રીતે તીખાશ પણ હાથમાં રહેશે નહીં. તો ત્યાર પછી જો આ રીતે આપણે સાડીમાં કે દુપટ્ટામાં આપણે ક્યાંક લગ્ન પ્રસંગમાં કે બહાર જઈએ ને આપણે પિનઅપ કરતા હોઈએ ને પાલવ આ રીતે, અને દુપટ્ટાનું પણ આ રીતે આપણે ફોલ્ડ કરી અને પિનઅપ કરતા હોઈએ, તો તેમાં આપણે વધઘટ તો આપણે સેફ્ટી પિન જ યુઝ કરતા હોઈએ, સેફ્ટી પિન નાખતા હોઈએ ને, તો ક્યારેક શું થાય કે સેફ્ટી પિન આપણે એમ નહીં નાખવાની, આપણે તેમાં ફસાઈ જાય અને આપણો જે દુપટ્ટો કે સાડી હોય ને ફાટી જાય. તો આ રીતે આપણે ઝીણું કોઈ પણ મોતી હોય ને તે આપણે લઈ લેવાનું અને ત્યાર પછી આપણે સેફ્ટી પિનમાં પહેલાં આપણે મોતી આ રીતે પરોવી દેવાનું. જો આ રીતે નીચે તમે મોતી નાખી અને ત્યાર પછી તમે સાડીમાં કે દુપટ્ટામાં સેફ્ટી પિનને પિનઅપ કરશો ને આ રીતે, તો ક્યારેય પણ તમારે સેફ્ટી પિન ફસાય પણ નહીં અને ફાટે પણ નહીં અને કોઈ પણ જાતનું તમારે કંઈ ના થાય. તો આ રીતે તમારે કરવાનું. અને જો તમારી પાસે મોતી ન હોય તો તમારે નાનું બટન પણ નાખી શકો કે પછી નાનો કાગળનો કટકો કરીને તે પણ તમે નાખી શકો. તો જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી છે ને આપણે બાળકો ક્યારેક હોમવર્ક કરતા હોય ને ઘરમાં, તો આ રીતે જો લેસન કરવા બેસે ને તો તેમની પાસે ચેક રબર ન, આ રીતે પેન્સિલથી આપણે લખીએ ને, નાના બાળકો લખતા હોય ને તો ચેકવા માટે ખોવાઈ નાખતા હોય રોજ. તો તમારે ચેક રબર ન હોય તો તમારે શું કરવાનું, આ રીતનું આપણે માથામાં નાખવાનું રબર હોય ને તેને આ રીતે આંગળીમાં બાળકની કે પહેરાવી દેવાની. જો આ રીતે, તો તેનાથી તમે સરસ પેન્સિલનું લખેલું જો આ રીતે ચેકાઈ જશે. તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમને બતાવું છું. જો આ રીતે હળવા હાથે આપણે કરવાનું, આ રીતે લખેલું હોય ને તેમાં તે આ રીતે તમે રબરથી કરશો ને તો ખૂબ જ સરળતાથી તમારી ચેકાઈ જશે. જો તો ક્યારેક ઇમરજન્સીમાં આપણી પાસે ન હોય તો તમે આ ટ્રાય કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને ગમે તો લાઈક પણ કરજો. હવે જો આ રીતે આપણે બાળકો રેડી થતા હોય ને સ્કૂલ માટે, તો આપણે મોજામાં તમે જોયું હશે કે રોજ તે આવે ને તો વાસ એકદમ ગંદી બેડ સ્મેલ આવતી હોય છે. તો તેના માટે આપણે શું કરાય, બાળકોની જ્યારે આપણે સવારે રેડી કરીએ અને ક્યાંય પણ જવાનું હોય તો મોજા પહેરાવાના હોય ને ત્યારે આ રીતે કરી શકાય. આ રીતે કોઈ પણ સરસ સુગંધવાળું પાવડર હોય ને તે આ રીતે બાળકોના પગમાં લગાવી દેવાનું, બંને પગ ઉપર સરસ. તો તેને પરસેવો પણ નહીં આવે અને કોઈ પણ જાતની તેમાં બેડ સ્મેલ પણ નહીં આવે. બાળકોના પગમાં ખૂબ જ સ્કૂલમાં પણ બેડ સ્મેલ આવતી હોય છે મોજા પહેરીને આવે એટલે. ત્યાર પછી આ રીતે લગાવી અને ત્યાર પછી તમે મોજા પહેરાવો ને તો ખૂબ જ સરસ એમના પગમાં રહેશે એકદમ. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. હવે છે ને ત્યાર પછી આ રીતના આપણી પાસે પેનના ઢાંકણ ઘણા બધા ભેગા થતા હોય ને તો આપણે શું કરાય, આ રીતે તેને ઉપયોગમાં કરી શકાય. જો આ રીતે આપણે બાળકો પેન તો ફેંકી દેતા હોય છે, પણ આપણે ઢાંકણ રાખી લઈએ ને તો ક્યારેક આપણે પેકેટ પેક કરવું હોય ને કોઈ પણ જાતનું મેદાનું કે રવાનું, તો આ રીતે તેમાં ક્લિપ લગાવીને તમે યુઝ કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. જો આ રીતે તેનો ઉપયોગ કરી શકાય. 2-3 આ રીતે ક્લિપ લગાવી દઈએ ને તો ફટાફટ આપણે પેકિંગ પણ થઈ જાય ને આપણે બહાર પણ રાખી શકાય, ફ્રીજમાં પણ આપણે આ રીતે સાચવીને રાખી શકાય. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને બીજો પણ તેનો તમને ઉપયોગ બતાવું છું ક્લિપનો. આ રીતે આપણે કપડાં સુકાવીએ અને ક્યારેક આપણે કપડાની ક્લિપ ઓછી થાય ને, ઘણા બધા કપડાં હોય તો તેમાં ક્લિપની જગ્યાએ ખૂબ જ સરસ કામ કરે. જો આ રીતે ક્લિપ જેવું જ આપણે આવી જાય તેમાં
આઈડિયા સારા લાગ્યા હોય તો લાઇક કમેન્ટ કરજો અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો.